નમસ્તે મિત્રો, વેલકમ ટુ માય ચેનલ. હું છું મૌલિક પંચાલ. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ નંબર 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે, હાઉ ડુ ઓર્ગેનિઝમ્સ રિપ્રોડ્યુસ, એની આપણે શરૂઆત કરેલી હતી. બરોબર. અને આપણે બધી જ અલિંગી પ્રજનનની પદ્ધતિઓ આ બધી જ ભણી ગયા છે. આપણે પહેલી ભાજન, અવખંડન, પુનઃસર્જન, કલિકા સર્જન, વાનસ્પતિક પ્રજનન અને બીજાણુ નિર્માણ, આ બધી જ પદ્ધતિઓ વિશે આપણે એકદમ ડિટેલમાં અભ્યાસ કરી ચૂક્યા છીએ. બરોબર છે. અને પછી આપણે લિંગી પ્રજનનની શરૂઆત કરેલી હતી. બરોબર છે. ચલો, પછી આપણે લિંગી પ્રજનનની શરૂઆત કરી હતી, જેમાં આપણે આ અર્ધીકરણ સુધી અહીંયા સુધી ભણી ગયા હતા. અને પછી પુષ્પ વિશે પણ માહિતી મેળવી લીધી હતી કે પુષ્પોના 4 ભાગ હોય: પુંકેસર ચક્ર, સ્ત્રીકેસર ચક્ર, વજ્ર ચક્ર, દલ ચક્ર. ક્લિયર? જો એના વિશે પણ આપણે માહિતી મેળવી લીધી હતી. બરોબર. પછી પુષ્પો એકલિંગી અને દ્વિલિંગી બંને પ્રકારના હોઈ શકે છે. પુષ્પો એકલિંગી પણ હોય, દ્વિલિંગી પણ હોય, એના વિશે પણ માહિતી મેળવી લીધી હતી. હવે આજે આપણે સ્ટાર્ટ કરવાના છીએ સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન એટલે કે પરાગનયન વિશેની થોડીક માહિતી અને થોડીક મનુષ્યમાં એટલે કે માનવમાં લિંગી પ્રજનન વિશેની થોડીક માહિતી. બરોબર. ચલો સ્ટાર્ટ કરીએ. સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન સમજાવો, આ રીતનો એક પ્રશ્ન પૂછાય છે, જેમાં તમારે પરાગનયન વિશેની થોડીક માહિતી લખવાની આવે છે. સૌથી પહેલાં તો પુંકેસરના પરાગાશયમાંથી ઉદ્ભવતી પરાગરજ ઉત્પન્ન થાય છે. હવે આપણાને ખ્યાલ જ છે, જો હું અહીંયા પુંકેસર તંતુ દોરું બેટા, આ આખો પુંકેસર તંતુ છે અને આ પુંકેસર તંતુના આ જે પરાગાશયવાળો ભાગ છે, અરે જો આ ભાગમાંથી પરાગરજ ઉત્પન્ન થાય છે. બરોબર. આ પરાગાશયનો ભાગ છે, આ પરાગાશય છે અને એમાંથી પરાગરજ ઉત્પન્ન થાય છે. ક્લિયર? અંડાશયના અંડકમાં માદાજન્યુ ઉત્પન્ન થાય છે. મેં લાસ્ટ ટાઈમ અંડક પણ બતાવ્યું હતું આકૃતિ દોરીને. જુઓ, આ છે અંડક અને અહીંયા આગળ હોય એક અંડકોષ. બરોબર. બીજા પણ કોષો હોય, જો હું થોડાક બતાવવાનો એક ટ્રાય કરું. અહીંયા આગળ બીજા 2 કોષો હોય જેને સહાયક કોષો કહેવાય. પછી અહીંયા મધ્યમાં આવી રીતે એક કોષ કેન્દ્ર આવેલું હોય જેને દ્વિતીયક કોષ કેન્દ્ર કહેવાય. એ પણ 2 કોષોનું બનેલું હોય અને અહીંયા આગળ 3 કોષો આવેલા હોય છે. આ રીતનું એક અંડક હોય, પુખ્ત અંડક. ક્લિયર છે બેટા? ચલો, તો એમાં અંડકોષ આવેલો હોય. આ રેડ કલરનો જે તમને દેખાઈ રહ્યો છે ને, આ છે અંડકોષ, અથવા તો એને માદાજન્યુ પણ કહી શકો. હવે બેટા નામ બધા યાદ રાખજો. માદાજન્યુ પણ એને આપણે કહી શકીએ છીએ. ક્લિયર? અને જો નરજન્યુ કેવું હોય તો, જો નરજન્યુ હોય ને તો શુક્રકોષ આવે. જો નરજન્યુ હોય તો શુક્રકોષ આવશે, એટલે થોડુંક યાદ રાખજો. બરોબર. જો માદાજન્યુ હોય તો અંડકોષ આવશે. ચલો, પછી પરાગનયનની પ્રક્રિયા. પરાગનયનની વ્યાખ્યા બેટા જબરજસ્ત છે, ગોખવાની નથી. યાદ રાખજો, સમજવાની છે, ગોખવી નથી આપણે. કે પુષ્પના પુંકેસરના પરાગાશયમાંથી ઉદ્ભવતી પરાગરજ, જો આકૃતિ દોરું, આ પુંકેસર તંતુ, એમાં આવેલું આ પરાગાશય, એમાંથી ઉદ્ભવતી પરાગરજ એ જ પુષ્પના કે અન્ય પુષ્પના સ્ત્રીકેસરના પરાગાશન ઉપર સ્થાનાંતરણ થવાની પ્રક્રિયાને જુઓ બેટા. આટલી એક આકૃતિ મગજમાં રાખજો એટલે તમને આસાનીથી આ વ્યાખ્યા આવડી જશે. જુઓ, ચલો, આ પરાગરજ, આટલી આકૃતિ યાદ રાખવાની છે. બીજું કશું યાદ રાખવાનું નથી. વ્યાખ્યા લખવી છે, બસ આટલી આકૃતિ યાદ છે? હા, યાદ છે. ચલો, તો આના ઉપરથી હું જોયો હવે વ્યાખ્યા બનાવું. પુંકેસરના પરાગાશયમાંથી ઉદ્ભવતી પરાગરજ એ જ વનસ્પતિના એ જ પુષ્પના કે અન્ય પુષ્પના આ સ્ત્રી કેસરના આ પરાગાસન ઉપર સ્થાપિત થવાની પ્રક્રિયાને અથવા તો સ્થળાંતરણ થવાની પ્રક્રિયાને કહેવાશે પરાગનયન. જેના મુખ્યત્વે 2 પ્રકાર પડે છે. પહેલું સ્વપરાગનયન અને બીજું પરપરાગનયન. 2 પ્રકાર પડે છે. પહેલું સ્વપરાગનયન અને બીજું પરપરાગનયન. આ પણ બેટા નામ ઉપરથી જ આપણે યાદ રાખીશું. જુઓ, સ્વપરાગનયન, પરાગરજનું એક જ પુષ્પમાં સ્થળાંતરણ થાય છે. જે પરાગરજ ઉત્પન્ન થઈ પરાગાશયમાંથી, એનું એક જ પુષ્પ ઉપર સ્થળાંતરણ થાય અથવા તો એ જ વનસ્પતિ ઉપર સ્થળાંતરણ થાય. ક્લિયર? તો એને કહેવાશે સ્વપરાગનયન. અને પરપરાગનયન કોને કહેવાશે? તો કે પરાગરજનું સ્થળાંતરણ એક પુષ્પમાંથી બીજા પુષ્પમાં થાય છે. આ એક વનસ્પતિ સમજી લો, આ એક પુષ્પ સમજી લો. આ જ પુષ્પમાંથી પુંકેસર ઉદ્ભવી, આ જ પુષ્પમાં પુંકેસરના પરાગાશયમાંથી પરાગરજ ઉદ્ભવી અને એના પુષ્પ ઉપર સ્થાપિત થઈ. તો આ પ્રક્રિયાને સ્વપરાગનયન કહેવાય. પણ અહીંયા બીજી વનસ્પતિ એક છે. ચલો, તો અહીંયા આગળથી ઉદ્ભવતી પરાગરજ અહીંયા આગળ સ્થાપિત થાય. ક્લિયર? અહીંયા આગળ આ બીજી વનસ્પતિનું પુષ્પ છે, તો એની ઉપર જો સ્થાપિત થાય છે તો એને કહેવાશે પરપરાગનયન. ક્લિયર છે? જો બેટા, પરાગરજનું સ્થાનાંતરણ એક પુષ્પમાંથી બીજા પુષ્પમાં થાય, જેના માટે પરાગરજ હવે એક પુષ્પમાંથી બીજા પુષ્પમાં ડાયરેક્ટ તો જતી નહીં રહે. એના માટે કોઈક વાહકનું માધ્યમ જોઈશે. આપણે પણ અહીંયા આગળથી એક્ઝામ્પલ તરીકે આપો કે આપણે અમદાવાદથી મુંબઈ જવું છે, તો આપણે કંઈક વાહન જોઈશે ને. એમને ચાલીને જશો તો કેટલો ટાઈમ લાગે?
બરોબર, એટલે કોઈક માધ્યમ જોઈશે આપણે. શું જોઈશે તો કે કાં તો પ્લેનથી જાઓ, કાં તો ટ્રેનથી જાઓ, કાં તો બસથી જાઓ, અથવા તો કાર લઈને જાઓ. બરોબર, આ એક વાહકનું માધ્યમ કહેવાય. એવી જ રીતે આ પરાગરજને એક વનસ્પતિમાંથી બીજી વનસ્પતિના પુષ્પના પરાગાસન ઉપર સ્થાપિત થવા માટે એક માધ્યમ જરૂરી છે. વહન માધ્યમ કહેવાય, વાહક માધ્યમ કહેવાય જેને. જેમાં ઉદાહરણ તૈયાર આવશે પવન, પાણી, પ્રાણી અને કીટકો. ચારે ચાર અલગ અલગ છે હો બેટા. પહેલું છે પવન, બીજું છે પાણી એટલે કે વોટર, ત્રીજું છે પ્રાણી એટલે કે એનિમલ, અને ચોથું છે કીટકો. આ બધા પરાગ વાહકો એમાં ભાગ લે છે. એટલે કે એક વનસ્પતિના પુષ્પના પુંકેસરમાંથી ઉદ્ભવતી પરાગરજ અન્ય વનસ્પતિના પુષ્પના સ્ત્રીકેસર ઉપર સ્થાપિત થવાની જે પ્રક્રિયા છે, આ પ્રક્રિયામાં પરાગરજ એકમાંથી બીજી જગ્યાએ જઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. હા, જાય છે. તો એના માટે એક માધ્યમ જોઈએ. જેમ મેં તમને હાલ ઉદાહરણ આપ્યું કે આપણે કારથી જઈએ, પ્લેનથી જઈએ, ટ્રેનથી જઈએ. બરોબર, તો એવી જ રીતે આ શેનાથી જાય તો કે આ ચાર વસ્તુઓથી જાય. પહેલું પવન, બીજું પાણી, ત્રીજું પ્રાણી અને ચોથું કીટકો. ક્લિયર છે? આના દ્વારા પરાગનયન થાય છે. આપણાને સિમ્પલ એક ઉદાહરણ તો યાદ છે કે મધમાખી, માખીઓ, કીટકો, પછી પ્રાણીઓ કેટલાક આવે એમાં. આ બધા પરાગવાહકો છે, પરાગરજનું વહન કરે છે. ક્લિયર છે બેટા? ચલો પછી હવે પરાગરજ જે છે એ પરાગાસન ઉપર સ્થાપિત થઈ ગઈ છે. જો આ પરાગાસન, એની ઉપર અહીંયા પરાગરજ આવી ગઈ છે. તો હવે આગળની પ્રોસેસ શું છે એ સમજીએ. અને એ પ્રોસેસને આપણે નામ આપી શકીએ ફલન, ફર્ટિલાઇઝેશન. ક્લિયર છે બેટા? એને આપણે કહી શકીએ ફલન. બરોબર છે? ચાલો, પરાગરજ પરાગાસન ઉપર સ્થાપિત થાય છે. ફલનની પ્રક્રિયામાં સ્થાપિત થઈ ગઈ છે. હા, એ તો આપણે હાલ શરૂઆતમાં ભણી જ ગયા છીએ. ચલો, પરાગરજ સ્થાપિત થઈ ગઈ છે. હા, પરાગરજ અંકુરણ પામી પરાગ નલિકાનું નિર્માણ કરે છે. જો બેટા, અહીંયા એક મસ્ત આકૃતિ દોરું તમને સમજણ પૂરતી. આ પરાગાસન, બરોબર. હવે એની ઉપર અહીંયા આગળ આ પરાગરજ ખરી પડી છે. જુઓ, બહુ બધી પરાગરજ ખરી પડે હો. એક નહીં, અનેક હોય, અસંખ્ય હોય પરાગરજ, એવું કહી શકીએ આપણે. જો આટલી બધી પરાગરજ ખરી પડી છે. હવે આ પરાગરજમાંથી આવી રીતે ઘણી બધી પરાગનલિકાઓ વિકસે છે. એક નહીં, ઘણી બધી. પરંતુ કોઈક એક પરાગનલિકા જે છે ને એ લાંબી થઈ જાય. કોઈક એક પરાગનલિકા થોડીક વધારે પ્રમાણમાં વિકસે. ઝડપથી જે વિકસે છે ને એ પરાગનલિકા થોડીક આગળ વધે અને આવી રીતે અહીંયા આગળથી અંડકની સાથે જોડાઈ જાય છે. ક્લિયર બેટા? ચલો, પરાગનલિકા એક નથી વિકસતી, અનેક વિકસે છે. એક કરતાં વધારે વિકસે છે. પરંતુ જે પરાગનલિકાની વૃદ્ધિ ઝડપથી થઈ રહી હશે એ ઝડપથી અંડક સુધી પહોંચી જશે. ક્લિયર છે બેટા? ચલો, પરાગનલિકા પરાગવાહિનીમાં લંબાઈ અને અંડક સુધી પહોંચે. જો અહીંયા આગળ આ પરાગનલિકા લંબાઈ અને છેક પહોંચી ક્યાં તો કે અંડક સુધી. અને ક્યાં આગળ લંબાઈ તો કે આ પરાગવાહિની છે. જુઓ, આ રહીએ. જો હવે હું ક્લિયર કરી નાખું. આ બ્લુ કલરની તમને દેખાઈ રહી છે આ પરાગવાહિની આખી. અને પરાગવાહિનીમાં અંદરની તરફ પિંક કલરની પરાગનલિકા છે. ક્લિયર બેટા? ચલો, પરાગરજ દ્વારા ઉત્પન્ન થતા નરજન્યુ અથવા તો પૂંજન્યુ. યાદ રાખજો નામ, નરજન્યુ અથવા તો પૂંજન્યુ. જો અહીંયા આગળ એક ડોટ કરેલો છે, મેં જો આવી રહ્યો, નરજન્યુ અથવા તો પૂંજન્યુ. ક્લિયર? આ પરાગરજ દ્વારા ઉત્પન્ન થતો આ નરજન્યુ અથવા તો પૂંજન્યુ પરાગનલિકામાં પસાર થઈ અને અંડકના અંડકોષની સાથે જોડાય છે. જુઓ બેટા, હવે એક સમજણ પૂરતી આકૃતિ દોરું. ચાલો, આ પરાગનલિકા અને ઉપરની તરફ પરાગાસન અને અહીંયા આગળ આ પરાગરજ ખરી પડી. અહીંયા આગળ પરાગનલિકા, આ બ્લુ કલરની દેખાય એ પરાગવાહિની છે. ચલો, આ પરાગનલિકા આગળની તરફ વધી અહીંયા આગળ જોડાશે અંડકની સાથે. આ અંડક દોરી દઉં હું. બરોબર છે? ચલો, હવે અહીંયા ગ્રીન કલરનું દોરું છું, એ છે નરજન્યુ. ધ્યાનથી સમજો બેટા. જુઓ, આ છે નરજન્યુ. બરોબર? નરજન્યુ ધીમે ધીમે આગળ વધશે અને છેક અહીંયા આગળ સુધી આવશે. જુઓ, અહીંયા આગળ સુધી આવ્યો તો અહીંયા આગળ એ અંડકમાં પ્રવેશશે ને ત્યારે અંડકમાં પેલું અંડકોષ તો છે જ. જો રેડ કલરનો દોર્યો, અંડકમાં અંડકોષ તો છે જ, અથવા તો માદાજન્યુ પણ તમે એને કહી શકો છો. ક્લિયર? તો ચલો, હવે એ બંનેનું ફલન થશે. આ પ્રક્રિયાને આપણે કહી શકીએ ફલન. ક્લિયર? આ પ્રોસેસ અહીંયા આગળ થાય છે. સિમ્પલ, ફરીથી સમજાવું કે આ પરાગરજ અહીંયા ખરી પડી, પરાગરજમાંથી પરાગનલિકાનું નિર્માણ થાય. અને પરાગનલિકા શેમાં હોય તો કે પરાગવાહિનીમાં. જે તમને આ બાજુમાં આ બ્લુ કલરનું દેખાતું હતું, આ રેડ કલરથી મેં ઘાટું કર્યું છે, એ છે પરાગવાહિની. એની અંદરની તરફ હોય પરાગનલિકા. ક્લિયર? અને એ પરાગનલિકામાં શું હોય તો કે નરજન્યુ. અને એ નરજન્યુ ધીમે પરાગનલિકા મારફતે થઈ વહન પામે છે અને આ અંડક સુધી પહોંચે છે. અને અંડકમાં રહેલા અંડકોષની સાથે જોડાય છે અને ફલનની પ્રક્રિયા થતી જોવા મળે છે. ક્લિયર છે બેટા? ચાલો આગળ વધીએ.
જુઓ આ રીતે જોડાય છે. આ તમારી ટેક્સ્ટબુકમાં નથી આપ્યું, આ સમજણ પૂરતું છે બેટા, થોડુંક યાદ રાખજો. નરજન્યુ અથવા તો પુંજન્યુ એકકીય હોય રંગસૂત્રની દ્રષ્ટિએ, આ પણ યાદ રાખજો, ખાલી જગ્યામાં એમસીક્યુમાં પૂછાય છે. પછી માદાજન્યુઓ અથવા તો અંડકોષ, એ પણ રંગસૂત્રની દ્રષ્ટિએ એકકીય હોય. આ તો શરૂઆતમાં અંડકમાં હતો જ, અંડકોષ અંડકમાં હતો જ. અને આ નરજન્યુ તો કે એ પરાગનલિકામાંથી આવ્યો, નરજન્યુ પરાગનલિકામાંથી આવ્યો. આ બંને ભેગા થાય અને ફલિતાંડ અથવા તો યુગ્મનજનું નિર્માણ થતું જોવા મળે છે. ક્લિયર? ફલિતાંડ અથવા તો યુગ્મનજનું નિર્માણ થતું જોવા મળે છે. એટલે હવે રંગસૂત્રની દ્રષ્ટિએ ચેક કરો બેટા, જો આ એકકીય, આ એકકીય, એટલે કે n + n શું થાય? 2n. તો જો આ 2n. ક્લિયર? ઇઝી જ છે બેટા. સમીકરણ ઉપરથી આખી વ્યાખ્યા અને આખું તમે ફલનની પ્રક્રિયા લખી શકો છો. બરોબર? કંઈ અઘરી છે નહીં એટલા માટે. ચલો, ફલનની પ્રક્રિયાને પરિણામે ફલિતાંડ અથવા તો યુગ્મનજનું નિર્માણ થાય છે. આ થઈ ગયું યુગ્મનજનું નિર્માણ. જુઓ, ફલનની પ્રક્રિયાને અંતે અથવા તો એની પરિણામે ફલિતાંડ અથવા તો યુગ્મનજ સર્જાય છે, જે રંગસૂત્રની દ્રષ્ટિએ દ્વિકીય હોય છે. આ પણ બેટા યાદ રાખજો. બરોબર? ચલો, ફલિતાંડ એ નવા છોડમાં વિકાસ પામવાની ક્ષમતા ધરાવે છે. આ જ ફલિતાંડમાંથી નવો છોડ બનશે. ક્લિયર? આ ફલિતાંડમાંથી નવો છોડ બનશે. ચલો, હવે ફલન પછીની પ્રક્રિયાઓ સમજીએ. ફલન તો થઈ ગયું, ફલિતાંડ બની ગયું, એટલે કે યુગ્મનજ બની ગયું. હવે એમાંથી નાનો છોડ કેવી રીતે બને એ પ્રક્રિયા ભણીએ. ચલો, ફલન પછીની થતી પ્રક્રિયાઓ કહેવાય. હજી આ એક જ ક્વેશ્ચન ચાલી રહ્યો છે બેટા, કે સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનનની પ્રક્રિયા વર્ણવો. તો એમાં આટલું બધું જ લખવાનું આવે છે. બરોબર? ચલો, યુગ્મનજ વિભાજન પામી અને ભ્રૂણમાં પરિણમે છે. ધ્યાનથી સમજો બેટા, યુગ્મનજ જે છે એ ભ્રૂણમાં પરિણમે છે. શબ્દો થોડાક નવા છે, ધ્યાનથી સમજો બેટા. યુગ્મનજ વિભાજન પામી અને ભ્રૂણમાં પરિણમે છે. જે ફલિતાંડ અથવા તો યુગ્મનજનું નિર્માણ જે થયું ને એ વિભાજન પામે છે અને ભ્રૂણમાં પરિણમે છે. પછી અંડકની ફરતે આવેલા આવરણો, સખત આવરણો, એ બીજમાં પરિણમે છે. એટલે ટૂંકમાં અંડક બીજમાં પરિણમે છે એવું કહી શકીએ. બરોબર? જો કયા આવરણો તમે કહેશો? સર આ રહ્યા આવરણો. જો આ અંડક, એની ફરતે અહીંયા આગળ આવરણ આવેલું હોય આ રીતે, અને આ આવરણો એટલે ટૂંકમાં અંડક બીજમાં પરિણમે અને આ અંડકના આવરણો એ બીજના આવરણોમાં પરિણમે. ક્લિયર? આ આખું અંડક જેમાં અંડકોષ રહેલો હતો એ આખું અંડક બીજમાં પરિણમે છે. યુગ્મનજ આની અંદરની તરફ આ રહેલું અહીંયા યુગ્મનજ દ્વિકીય એ ભ્રૂણમાં પરિણમે છે. અને આ બીજના જે આવરણો એટલે અંડકના આવરણો એ બીજના આવરણોમાં રૂપાંતરણ થાય છે. ક્લિયર? અહીંયા સુધી યાદ રાખજો બેટા. બીજમાં ભાવિ વનસ્પતિ અને ભ્રૂણ હોય છે. ભાવિ વનસ્પતિ ઇટ મીન્સ કે હવે જે આખું બીજ બની ગયું છે, તો હવે બીજને તમે રોપો તો એમાંથી નવી વનસ્પતિનું નિર્માણ થાય. બીજને આપણે જમીનમાં રોપીએ, પાણી આપીએ, પોષક તત્વો એને આપીએ, ખાતર આપીએ, એ બધું વસ્તુ આપીએ એટલે બીજનું અંકુરણ થશે. જુઓ, અનુકૂળ પરિસ્થિતિમાં નવા છોડ તરીકે વિકસે છે અને આ જ પ્રક્રિયાને કહેવાય છે બીજાંકુરણ. બીજનું અંકુરણ થઈ ગયું, બીજાંકુરણ. ક્લિયર છે બેટા? એકદમ ઇઝી ટોપિક છે. ચલો, હવે અંડાશય ઝડપથી વૃદ્ધિ પામે છે અને પરિપક્વ થઈ અને ફળમાં રૂપાંતરણ પામે છે. અંડાશય, બીજાશય અથવા તો અંડાશય જેમાં અંડક રહેલું હતું. જો હવે હું સ્ત્રી કેસરની આકૃતિ દોરું, આ અંડાશય અથવા તો બીજાશય આવ્યું, એની અંદરની તરફ રહેલું હતું અંડક. આ અંડક, અંડકમાં રહેલો અંડકોષ એની સાથે જોડાયું હતું શું? નરજન્યુ. એટલે બન્યું હતું શું? યુગ્મનજ અથવા તો ફલિતાંડ. જુઓ, આ યુગ્મનજ અથવા તો ફલિતાંડ ભ્રૂણમાં પરિણમે, આ અંડક બીજમાં પરિણમે, અંડકના આવરણો એ બીજાવરણમાં પરિણમે અને આ અંડાશય અથવા તો બીજાશય જે છે એ વૃદ્ધિ પામી અને ફળમાં પરિણમે. ક્લિયર? આ ચારે ચાર વસ્તુ અગત્યની છે બેટા, યાદ રાખજો. સૌથી પહેલાં બહારથી જો અંદરની તરફ જઈએ ને તો સૌથી પહેલાં બહારની બાજુ આવે અંડાશય અથવા તો બીજાશય જે ફળમાં પરિણમે. પછી આની અંદરની તરફ આવે શું? અંડક. અંડક એ બીજમાં પરિણમે. અંડકના આવરણો એ બીજના આવરણો થઈ જાય. ક્લિયર? અને એની અંદરની તરફ રહેલું ભ્રૂણ યુગ્મનજ હતું એ યુગ્મનજ ભ્રૂણમાં રૂપાંતરિત થયું છે. ક્લિયર છે બેટા? ચલો, તો ટૂંકમાં આટલા ફેરફારો થાય છે. જુઓ, ફલન પહેલાં શું હતું? યુગ્મનજ. ફલન પહેલાં અંડકોષ હતો, અંડકોષની સાથે નરજન્યુ જોડાયો એટલે યુગ્મનજનું નિર્માણ થયું. એ યુગ્મનજમાંથી ફલન થયું, યુગ્મનજનું ફલન થયું, એમાંથી ભ્રૂણનું નિર્માણ થયું. પછી અંડક એ બીજમાં પરિણમ્યો, અંડાશય એ ફળમાં પરિણમે છે. આ તમારી ટેક્સ્ટબુકમાં નથી બેટા, થોડુંક યાદ રાખજો. આ જે આપણે હાલ ભણ્યા ને એનું સારાંશ છે. આ
એવું આપણે કહી શકીએ. અહીંયા મેં ડાયરેક્ટ યુગ્મનદ લખી નાખ્યું છે એટલે તમે સમજી જજો કે યુગ્મનદ એટલે કે અંડકોષ વત્તા નરજન્યુ. બરોબર છે? અંડકોષ અને નરજન્યુ બે ભેગા થાય ત્યારે યુગ્મનદ બને. યુગ્મનદ જે ભ્રૂણમાં પરિણમે છે, અંડક બીજમાં, અંડાશય ફળમાં, અને બીજના જે આવરણો છે, બીજા આવરણો, અંડકના આવરણો એ બીજા આવરણોમાં પરિણમે છે. અંડકની ફરતે જે આવરણો છે એ આવરણો બીજા આવરણમાં પરિણમે છે. આ 4 વસ્તુ યાદ રાખજો બેટા. આમાં 4 વસ્તુ જ ઉપયોગી છે અને 4 ઇમ્પોર્ટન્ટ છે. બરોબર? તો અહીંયા આગળ આપણો આ પ્રશ્ન પૂરો થાય છે. ક્લિયર? ચલો આગળ વધીએ. હવે મનુષ્યની વાત કરી લઈએ આપણે. માનવમાં લિંગી પ્રજનન, મનુષ્યમાં લિંગી પ્રજનન, સેક્સ્યુઅલ રિપ્રોડક્શન ઇન હ્યુમન બીઇંગ્સ, મનુષ્યમાં લિંગી પ્રજનનની પ્રક્રિયાઓ. ક્લિયર છે બેટા? ચલો આ રીતે એનો કંઈક પ્રશ્ન પૂછી શકાય છે કે યૌવનારંભે એટલે પુખ્તાવસ્થાએ. યૌવનારંભે એટલે કે પુખ્તાવસ્થાએ મનુષ્ય જે છે, સ્ત્રી અથવા તો પુરુષ પુખ્તાવસ્થાએ પહોંચે છે, કિશોરાવસ્થાએ પહોંચે છે. બરોબર? એટલે શું? અને યૌવનારંભ દરમિયાન જોવા મળતા શારીરિક અથવા તો લૈંગિક ફેરફારો જણાવો. આપણે જ્યારે પુખ્ત થઈએ, નાના બાળક હતા આપણે, અને એ બાળકમાંથી ધીમે ધીમે આપણી વૃદ્ધિ થઈ, ધીમે ધીમે આપણે 11-12 વર્ષના થયા, 15 વર્ષના થયા, ત્યારે આપણે પુખ્ત થઈ ગયા. બરોબર? બાળક પુખ્ત થઈ ગયું એવું કહેવાય ત્યારે. બરોબર? એને જ કહેવાય આ યૌવનારંભ, યુવાન અવસ્થા એને આપણે કહી શકીએ. ક્લિયર છે? ચલો. અથવા તો આ બીજી રીતે પણ પૂછી શકાય છે, કિશોરાવસ્થા વર્ણવો. ક્લિયર? ચલો યાદ રાખજો બેટા. આની વ્યાખ્યા છે જે ઉંમરે પ્રજનન અંગો ક્રિયાશીલ બને છે, જે ઉંમરે પ્રજનન અંગો ક્રિયાશીલ બને છે, તેમજ છોકરો અને છોકરી જાતીય રીતે પરિપક્વતા મેળવે છે, તો એને યૌવનારંભ કહે છે. જ્યારે છોકરો અને છોકરી જાતીય રીતે અથવા તો પ્રજનન અંગો વિકસિત થાય છે, જાતીય રીતે વિકસિત થાય, પરિપક્વ થાય છે, અને એને જ કહેવાય છે યૌવનારંભ. ક્લિયર? પુખ્તાવસ્થા, ટૂંકમાં પ્રોપર ગુજરાતી ભાષામાં કહું તો કે પુખ્તાવસ્થા. ક્લિયર? ચલો તરુણ અવસ્થા પણ કહેવાય છે, બીજું એક નામ છે તરુણ અવસ્થા, પુખ્તાવસ્થા, જે કેવું હોય આપણે કહી શકીએ છીએ. ક્લિયર છે બેટા? ચલો. સામાન્ય શારીરિક વૃદ્ધિનો દર ધીમો થવાની શરૂઆત થાય છે. વૃદ્ધિનો દર ધીમો થાય એટલે કે આપણે સામાન્ય રીતે એવું કહેતા હોય છોકરો જે છે અથવા તો છોકરી જે છે 18 વર્ષની થઈ જાય પછી એની લંબાઈ ના વધે. હા, શરીરમાં વૃદ્ધિ થાય, પેટ જાડું થાય, એના પેટ ભમ પટારા થઈ ગયા હોય અને પેટ ખાઈને ચરબી વધારી હોય ને કરીને એવી બધી વૃદ્ધિ થાય. કદ ના વધે. બરોબર? એટલે કે શારીરિક વૃદ્ધિનો દર થોડોક ધીમો થવાની શરૂઆત થાય છે અને પ્રજનન પેશીઓ પરિપક્વ થઈ જાય છે. પ્રજનનની પેશીઓ જે છે એ બધી જ પરિપક્વ થઈ જાય છે. ક્લિયર? અને કિશોરાવસ્થા અથવા તો મુગ્ધાવસ્થાના આ જ સમયગાળાને યુવાન અવસ્થા અથવા તો યૌવનારંભ અથવા તો પુખ્તાવસ્થા અથવા તો તરુણાવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર બેટા? ચલો તો હવે એમાં થતા ફેરફારો આપણે સમજી લઈએ. બરોબર? કિશોરાવસ્થા તો પુખ્તાવસ્થા જે મેં તમને કીધું તો એની દરમિયાન શું ફેરફારો થાય છે, તો એ ફેરફારો હું તમને કહી દઉં એટલે તમને આ પ્રોપર ખ્યાલ આવી જાય. ચલો સૌથી પહેલાં તો કિશોરાવસ્થા દરમિયાન શું ફેરફાર થાય? તો પહેલું, બગલ અને જાંઘની મધ્યના જનનાંગીય વિસ્તારોમાં વાળ ઉગે છે. બગલમાં પછી જાંઘની જગ્યાએ ત્યાં આગળ વાળ ઉગે છે. બીજું, રંગ પણ ઘેરો, અવાજ પણ ઘેરો. યાદ રાખજો, અવાજ પણ ઘેરો થાય છે, રંગ પણ થોડો ઘેરો થાય છે. અવાજ, પુરુષનો અવાજ ઘેરો હોય જ્યારે સ્ત્રીઓનો અવાજ તીણો હોય છે. યાદ રાખજો. ક્લિયર? હાથ, પગ, ચહેરાના ભાગે નાના વાળ ઉગે છે, રોમ ઉગે છે. રોમ એટલે વાળ જ હો બેટા, યાદ રાખજો. રોમ એટલે કે વાળ જ, એક પ્રકારના વાળ જ છે. નાકમાં પણ હોય, પછી આપણી ચામડી હોય ત્યાં આગળ પણ હોય છે. ક્લિયર? નાના વાળ હોય છે. ઊંચાઈ અને વજનમાં પણ વધારો થાય છે. ક્લિયર? પછી ત્વચા જે છે સામાન્ય રીતે તૈલી બને છે. તૈલી એટલે કે ચીકાશયુક્ત, ચીકણી બને છે ત્વચા. અને ક્યારેક ચહેરા ઉપર ખીલ પણ ઉદ્ભવે છે. પિમ્પલ્સ આપણે કહેતા હોઈએ છીએ ચહેરા ઉપર પિમ્પલ્સ થયા છે. બસ એ પિમ્પલ્સની જ વાત કરી રહ્યો છું. બરોબર બેટા? ચાલો હવે માદા જાતીય લક્ષણોની વાત કરીએ. માદા જાતીય ઇટ મીન્સ કે સ્ત્રીઓમાં જે લક્ષણો જોવા મળે એ લક્ષણોની વાત કરીએ છીએ. ચાલો, સ્ત્રીઓમાં અંડપિંડ માદા જાતીય અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે. સ્ત્રીઓમાં અંડપિંડ જે છે ને, અંડપિંડમાંથી માદા જાતીય અંતઃસ્ત્રાવ સ્ત્રવે. ખાલી જગ્યા માટે, MCQ માટે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે સ્ત્રીઓમાં માદા જાતીય અંતઃસ્ત્રાવ જણાવો, અથવા તો સિમ્પલ કે માદા જાતીય અંતઃસ્ત્રાવો વર્ણવો, જણાવો, અથવા તો નીચેનામાંથી કયો માદા જાતીય અંતઃસ્ત્રાવ છે એવું એક MCQ ખાલી જગ્યા પૂછાય છે. તો જવાબ આવે ઇસ્ટ્રોજન,
અને પ્રોજેસ્ટેરોન. યાદ રાખજો બેટા, ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન જે બંને માદા જાતીય અંતઃસ્ત્રાવો છે. ક્લિયર? અને આ અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થાય. જુઓ, અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થાય છે. અને એ જ રીતે જો હું પુરુષની વાત કરું ને, તો કે પુરુષમાં શુક્રપિંડમાંથી શુક્રકોષો મુક્ત થાય છે. પુરુષમાં શુક્રપિંડમાંથી શુક્રકોષો ઉત્પન્ન થાય છે. ક્લિયર? મુક્ત થાય છે એવું પણ કહી શકો છો. ચલો, પ્રજનન અંગોનો વિકાસ શરૂ થાય છે. સ્તન ગ્રંથિઓ વિકાસ પામે છે. સ્ત્રીઓમાં સ્તન ગ્રંથિઓ વિકાસ પામે છે, છાતીના ભાગ ઉપર આવેલી હોય છે અને તેના કદમાં પણ વધારો થાય છે. સ્તન આગ્ર એટલે કે સ્તનનો આગળનો ભાગ, જો આ સ્તન ગ્રંથિ છે તો એનો આગળનો ભાગ આવી રહ્યો, આને કહેવાય નિપલ. બરોબર? સ્તનાગ્ર, નિપલ, સ્તનનો અગ્રનો ભાગ અથવા તો એને નિપલ, એનું પ્રોપર નામ છે નિપલ. એની ત્વચાનો રંગ ઘેરો બને છે, જે બ્રાઉન કલર હોય, ચીકણી કલર જોવા મળે છે. ક્લિયર? સિમ્પલ વેમાં એવું કહી શકીએ છીએ. પછી રજોસ્ત્રાવ થવાને કારણે માસિક ચક્ર અથવા તો ઋતુચક્રની શરૂઆત થાય છે. અને આ ઋતુચક્ર જે છે એ 28 દિવસનું હોય છે. સ્ત્રીઓમાં 28 દિવસનું એક ઋતુચક્ર હોય છે. આ પણ યાદ રાખજો બેટા. રજોસ્ત્રાવ એટલે કે ઋતુસ્ત્રાવ એવું કહી શકો, માસિક ચક્ર કહી શકો, જે સ્ત્રીઓમાં 15 વર્ષ અથવા તો 14 વર્ષ પછી શરૂ થતું જોવા મળે છે. ક્લિયર? એટલે આપણે એવું કહી શકીએ કે હવે સ્ત્રીઓ પુખ્ત થઈ ગઈ છે. બરોબર? ચલો, એવી જ રીતે નરની વાત કરી લઈએ તો કે પુરુષમાં શુક્રપિંડમાંથી નર જાતીય અંતઃસ્ત્રાવો જેવો કે ટેસ્ટોસ્ટેરોન. યાદ રાખજો બેટા, માદા જાતીય અંતઃસ્ત્રાવો બે હતા, ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન. જ્યારે નર જાતીય અંતઃસ્ત્રાવ કયા છે? નર જાતીય અંતઃસ્ત્રાવ ટેસ્ટોસ્ટેરોન. એમાં શુક્રપિંડમાંથી શુક્રકોષો ઉત્પન્ન થાય છે, શુક્રકોષો ઉદ્ભવે છે. ક્લિયર? અને અન્ય ઘણા ફેરફારો પણ કિશોરાવસ્થા દરમિયાન જોવા મળે છે. ચહેરા ઉપર દાઢી મૂછનો વિકાસ થાય છે, દાઢી અને મૂછ આવે છે. શરીર વધારે સ્નાયુબદ્ધ બને છે. સ્નાયુબદ્ધ એટલે કે મજબૂત બને છે શરીર. પછી અવાજ જે છે કર્કશ અને જાડો બને છે, ઘેરો અવાજ બને છે પુરુષનો. ક્લિયર? એક બૂમ પાડ્યો તો બધા સાંભળે, હે એવું કીધું હોય તો કેવા બધા આપણી બાજુ જોવા માંડે. બરોબર? એટલે અવાજ જે છે પુરુષનો ઘેરો થાય પુખ્તાવસ્થાએ, જ્યારે સ્ત્રીઓનો અવાજ જે છે એ તીણો થાય. બરોબર બેટા? યાદ રાખજો થોડુંક. પછી ખભા અને છાતીના ભાગ ઉપર વિસ્તૃત પહોળો થાય, ચપટો થાય. ખભાનો ભાગ, આ જે ખભાનો ભાગ છે અને છાતીનો ભાગ જે છે થોડોક પહોળો થાય, ચપટો થાય છે. અને શિશ્ન મોટું અને સખત થઈ ઉદ્ધ્વસ્થ બને છે. યાદ રાખજો, આ ખાલી જગ્યામાં પૂછાય છે. શિશ્ન મોટું થઈ કેવું બને છે? ઉદ્ધ્વસ્થ, અધસ્થ. જવાબ આવશે ઉદ્ધ્વસ્થ. ક્લિયર છે બેટા? યાદ રાખજો, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ચલો, તો અહીંયા આગળ સુધી રાખીએ છીએ. આઈ હોપ તમને બધો જ ખ્યાલ આવી ગયો હશે બેટા. તો યાદ રાખજો, આજનો આ એક અગત્યનો સવાલ આપણે ભણ્યા કે સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન વર્ણવો અથવા તો સમજાવો. એમાં પરાગનયન વિશે લખવાનું આવે, પછી ફલન વિશે લખવાનું આવે, છેક અહીંયા આગળ સુધી, અહીં સુધી લખવાનું આવે. બરોબર? અગત્યનો સવાલ છે આ, 4 માર્ક્સમાં પૂછાય એવો સવાલ છે. પછી આ લિંગી પ્રજનન તફાવત તરીકે આ પૂછાઈ શકે છે કે નર જાતીય અંતઃસ્ત્રાવ અને માદા જાતીય લક્ષણો અથવા તો નર જાતીય લક્ષણો અને માદા જાતીય લક્ષણો વિશે તફાવત વર્ણવો. આવી રીતે પણ આ પૂછાઈ શકે છે. અગત્યનો સવાલ છે. તો અહીંયા આગળ આપણે આજના લેક્ચરમાં રાખીએ છીએ બેટા. ચલો, બરોબર છે. ફરી મળીશું એક નવા લેક્ચર સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.